કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. તો આજની બાકાજી આપણે અહીંથી ચાલુ થાય છે. સવારના વાગ્યા છે 6. આજ મોડો થઈ ગયું. કાલ 5:30 હતા, આજ 6 વાગ્યા હે. ના ભાઈ જો ઉઠીને તરત ફોન લઈ લીધો હે. લઈ લો. હવે આપણે જઈશું અત્યારે પાછા ગ્રાઉન્ડે. મોટું ધોઈ લેવી, પથ્થરી ઉપાડી લેવી. યાદ ઘરે તો સી નહીં. ફોન મારી દે સેટઅપ કર્યો હે. પથ્થરી ઉપાડી લેવી, મોટું ધોઈ લેવી, પછી જઈએ ગ્રાઉન્ડે. ઉપર આમ સાઈડ માં તારી તો હા જે તૈયાર થયેલા પૂછો પાવર સીધું ભાગવાનું દોડો. યાદ તો આપણે દોડવા નથી. લઈ જાવ થયો બોલા બી voy a salmón. Comen dulu તમારા કોઈ હોય છે મોટા ધોવીના ગમે બે જાય ગમે ચાબી હોય તમારા મોટા ધોવીને ગમે જતો રહે. ના હારિયા માં કઈ મોટા ધોવીના જો લો ત્યાં કઈ હારે ધોવી ચાબી લાવતો રહે મોટા ધોવીના. तब देश के मुंह से निकलता है वाह क्या सीन है. તો ફાઇનલ તૈયાર થઈ જઈએ છીએ આપણે મોટું ધોઈને. હવે જઈશું પાછા આપણે ગ્રાઉન્ડે. હાલે બહુ ફોન જોયો. હાલો ઉભો થા. હાલો ચલો. અરે બહુ ટાઈટ છો ભાઈ ભાઈ બહુ. આમ નો દેખાય પણ આમાં ધજા જો ધજા કેટલી બધી ફરકે હારી ધજા મંદાદાની બહુ એટલે બહુ પવન છે બહાર. ફાઇનલ આપણે ગ્રાઉન્ડના ગેટમાં પહોંચી ગયા છે. જોઈ લો અહીંથી અંદર જઈશું આપણે. પાછા આવી ગયા આપણે અંદર. જોઈ લો લઈ ગયા. જોઈ લો બધા દોડે છે જોઈ લીજો. આપણે આજ હાલવાનું હોય, આપણે આજ જવાનું હોય ગાંધીનગર, કેમ કે આપણે કાલે ગ્રાઉન્ડ છે એટલે આપણે આજ દોડવાનું થતું જ નથી. એટલે આપણે ખાલી રેસ્ટ કરવાનું આજે. દોડવાનું કાલ સવારે જ છે એટલે ખાલી રેસ્ટ કરવાનું આજ. તમને આજ ગ્રાઉન્ડમાં દેખાડી દેવી. જોઈ લો આજે ખાલી આપણે રેસ્ટ જ કરવાનો હોય કેમ કે કાલે આપણે ગ્રાઉન્ડ છે BSFનો એટલે આજ નહીં દોડવાનો, આજ ખાલી રેસ્ટ કરવાનો હોય. એટલે આજ આખો દીનો વિડીયો આજ તમને ગાંધીનગર જાવી ત્યાં સુધી જોવા મળશે. બહુ લાંબો થઈ જાય તો ભાગ 2 કરશું, ચેપ્ટર 2. જય હનુમાન દાદા. જો આવી ગયા હનુમાન દાદા. જોઈ લો આ ખબર ન પડી જે અત્યારના 6-6:30 જેવું થયું છે ને અત્યારમાં ક્રિકેટવાળા જોઈ શકો. ક્રિકેટ અંધારામાં ક્રિકેટ જો વિકેટો દેખાય તમને વિવેનના પગમાં. જો ક્રિકેટ રમ અત્યારમાં જોઈ લો તો वाह क्या सीन है. હવે એ મન ન ખબર પડે અંધારામાં કઈ રીતે ક્રિકેટ રમવાની. અંધારામાં હરકી દોડી નાખે તો ના ભાઈ ક્રિકેટ રમવું છે અત્યારે અંધારામાં કઈ વાંધો નહીં. જો મિત્રો આજે આ ભેગું આપણે 5 કિલોમીટર પૂરું કરે ને ચોઈમાં તો આપણે પીઝા ખવડાવવાના. ખબર એમ પણ ખવડાવે ન ખવડાવતો. આજ 5 પૂરું કરવાનું. ચોઈમાં પૂરું કરવાનો 25માં ને 25માં નહીં ચોઈમાં પૂરું કરે ને તો પીઝા આજુ ખવડાવી. અને આપણે એટલી શરત રહે એટલે બોલ હતી હું તૈયાર. હા તો લઈ લે પોઝિશન તારી. હાલ ખબર હાલ ઓલા કામ ચાલો હાલ હવે ભાઈ જો પોઝિશન લે એની 24 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરે ને એટલે આ એક રાઉન્ડમાં 12 રાઉન્ડ મારવાના છે ને. 12 રાઉન્ડ એ મારી દે ને 24માં તો આપણે પીઝા આજે આપણે એને ખવડાવવાનું થાય. પૂરું કરી નાખીએ ને છેલ્લામાં ખબર આપણે એક રાઉન્ડ ગણશું એનો કેટલી મિનિટમાં પૂરો કરે છે બરાબર. આપણે આજે પીઝો ખવડાવવાનો થાય તો જો તમને શું લાગે કરી નાખશે ચોઈમ પૂરું કંઈ વાંધો નહીં. જે થાય જોઈ જાય છે એ બાની 5 કિલોમીટર પૂરું કરે નથી કરતો જોઈએ ને આપણે.
બરાબર ચેક કરી લેવી અહીંથી ચાલુ કરવાનો હોય આપણે જો અહીંયા જ આપણે બેવાનું હોય હનુમાન દાદા અહીંયા ને અહીંથી નીકળશે બરાબર જોજો ચીટિંગ ન કરતો શું કીધું ચીટિંગ ન કરતો આમ આખો ગ્રાઉન્ડ આ વચ્ચેથી ગેપ ન મારતો આમ આગળથી ન લેવાનું બરાબર હા બેસી ટાઈમર ચાલુ કર તારામાં કર ચાલુ જો એનામાં ટાઈમર ચાલુ કરવું હોય આપણે આ આપણી રીતે ટાઈમર ચાલુ કરશું રહી જાઉં હું ટાઈમર ચાલુ કરી નાખું તો મિત્રો ફાઇનલી ગયો છે હવે એટલે ખબર પડે શું કરે મેં ટાઈમર ચાલુ કરી નાખ્યું હોય આપણે અહીંયા ધ્યાન રાખવાની ફોકસ અહીંયા કરવાનું હોય અહીંયા નીકળશે 5 કિલોમીટર એને પૂરો કરવાનું હોય ક્યાં ગયો ભાઈ એ ઉભો ન રહી ગયો ને આપણે ક્યાં ના રાહ જોઈ પણ કે ઉભો ન રહી ગયો ને હા જો ભાઈ આ આવ્યો તો હાલીને હોર આવ્યો બે મિનિટ થઈ જાય આ જો આ ચાઈથી આવ્યો હોર હાલીને પૂરું થઈ ગયો હા ના પૂરું થઈ ગયું હારી ગયો ફરતી ચાલુ કરવાની વાત કરે કા ભાઈ એની પિન નીકળી ચાર્જ નીકળી જાય છે ને પિન નીકળી છે ની હા નાઇટી ઢીલું હોય જો નાઇટી નીકળી ગઈ દોડતા અરે આવું ગ્રાઉન્ડમાં ન કરતો એને 2 મિનિટ થઈ ત્યાં પહોંચતા 2 મિનિટ અને હવે કે ફરતી ચાલુ કરી તો ફરી ચાલુ કરી લઈને તૈયાર થઈ જાવ તો થઈ જાય તૈયાર હાલ આપણો બંકો ફરતી રેડી થઈ ગયો હે બંકા પાછો તૈયાર થઈ ગયો 25 માં નહીં અહીંને અત્યારે વચ્ચે એને ઘૂસ કરી હતી અત્યારે ઊભો રહી ગયો હતો એટલે હવે એને એક થોડીક પનિશમેન્ટ એટલે સજા એટલે 23 પૂરું કરવાનું હોય 23 મિનિટમાં ભાઈબંધ હા પછી આ કર ચાલુ હાલ ટાઈમર ચાલુ કર રે હું ટાઈમર ચાલુ કરી નાખું રે ફાઇનલી ટાઈમર આપણે ચાલુ કરી નાખ્યું હોય હવે જોયું કેટલા પૂરું કરે પેલો રાઉન્ડ આપણે અહીંયા જ ફોકસ કરવાનું અહીંયા નીકળશે એ ચલો તો આપણે અહીંયા ફોકસ રાખો ને અત્યારે ટાઈમ થયો હોય જો 1 મિનિટ થઈ છે જોઈએ અહીંયા કેટલી મિનિટમાં ભોગે છે પહેલો રાઉન્ડ કેટલામાં બતાવે છે એ 25 માં તો 5 પૂરું કરી નાખે 25 માં તો 5 પૂરું કરી નાખે છે એટલા માટે મેં થોડુંક એને ખુશ કરી કેમ કે BSFમાં 24 મિનિટ આવે છે કાલ મારે 24 માં છે પણ મારું ખબર નહીં શું થવાનું હોય ચેક કરવી હા હા ભાઈ એકેડેમી વાળા है कई उड़ान फोर्स है फोर्स वाला है અમને આવું અમને બહુ હમણાં લોકો આમ જે તમને દેખાય કેસરી કપડાવાળા એ આ ભાઈ સાહેબના છે એમને બહુ પેલું છે ફોકસિંગનો કે એમના ઘણા લાગી ગયા છે એકેડેમીમાં આ ભાઈ તેમને જો અમને પૂછી જો થોડુંક એ પ્રોડક્શન દે છે અરે ફોર્સ ડિફેન્સ એકેડેમી ઊંચું હાલે ઓલી કેમ 85 ના 5 ત્યાં 2 થેલી ફેર જો તો ગાંડો હાલો માં પેલું ના ફોર્સ ડિફેન્સ એકેડેમી તો પછી આવી જાવ કાઈનો ઘટે કઈ જગ્યાએ આવવાનું આ કોલેજમાં એમપી સા ગ્રાઉન્ડ માં જો ભાઈ આવી જાવ મોરે અડી જવાનું તો પછી ફૂલ સપોર્ટ આપણો બંકો અહીંયા પોઈકો બંકો રહી ગયો અહીંયા બંકાને કેટલી મિનિટ થઈ આપણે બંકાને 2 મિનિટ થઈ બંકો દેખાણો નહીં કે વહી ગયો કે અંધારામાં अरे कहना क्या चाहते हो લે વાતો મને નથી ખબર રહી કે આપણો બંકો કઈ જગ્યાએ ખોવાઈ ગયો બંકો આ દેખાણતો નથી હવે ખબર નહીં ક્યાં ખોવાઈ ગયો હોય આવ તો દેખાય ને દેખાતો નથી વહી ગયો કે શું તો ખબર નથી મને કઈ વાંધો નહીં જોઈએ આપણે ઘડી રાત જોઈ આવશે ખરી જો હોય કઈ વાંધો નહીં જોઈએ આપણને શું કહે
ફાઇનલી બંકો આવી ગયો પાછો, યુદ્ધના મેદાનમાં નો આવેલો. હા શું થયો? 3 રાઉન્ડ માર્યા. 3 રાઉન્ડ માર્યા અને એને પીજો ખાવો જ પાછો. હવે આપણે 23માં 24માં એ તો વાત કરતા હતા. હવે 3 રાઉન્ડમાંથી આફી ગયો. ઉઘાડા પગે. ઉગાડા પગે ઈ અમારે નહીં જોવાનું. તે શું કીધું તું? હાંજે આવજે. હાંજે આવજો. અત્યારમાં જ્યાં કણ હાંજે તને નહીં આપે ગ્રાઉન્ડ, અત્યારમાં તો આપશે સવારમાં. અહીંયા તો એમ કહેશ કે હાંજે આપજો. હા તો હવે આજની પનિશમેન્ટ આપણને નાસ્તો આજ આપણને એ કરાવશે, બરોબર છે? આજનો પીઝા આપણે એના તરફથી ખાવાનો હોય, બરાબર ને? આજનો પીઝા તારે ખવડાવવાનો હોય. આમાં હરકીતા બોલ. ગાંધીનગર જઈને પીઝા. અહીં કો બોરે બાબા બોલ તો. અહીં કો વચ્ચે નો બોલે. બોલ હવે. પીઝા ખાવાનો હે. अभी मजा आएगा ना भिड़ो. આ બસ જોઈ લો ભાઈ, આપણે તો પીઝા ખાવાના જ છે કાંઈ ફાઇનલી, બરાબર? તમે દોડો આવો ખબર પડે તારમાં. આમ દોડવાવાળા તો દોડી જ જાય. હવે આને હે ને નખરા હે ખાલી ખોટા. મને એમ કે 25 પૂરું થઈ જાય છે. મેં તમને એમ કીધું હતું અંદર કેમેરામાં કે આ ભાઈને હે ને 25માં પૂરું થઈ જાય છે, પણ હાવ ખોટો નીકળો ભાઈ, હાવ ખોટો હે. મને એમ કે આને 25માં પૂરું થઈ જાય છે. 25માં નહીં, આને તો 3 રાઉન્ડમાં કે હવે હું નહીં દોડી શકું. આપણે શું, આપણે જલસો જ છે ને, આપણે પીઝા ખાવાના છે. વિડીયોમાં જોજો, પનિશમેન્ટ મળી છે તો આપણે પીઝા ખાવાનો એ ખાવાનો જ છે, બરાબર છે? બરાબર ને? બરાબર. હા ભાઈ. અગર વિડિયો જોઈજો પીઝા ખાવી નહીં. હા વિડીયો આપ જોઈ લેજો. પીઝા આજે ખવડાવશે. આવડતા તમે મજા આવશે. દરરોજમાં વિડીયો અલગ અલગ આવશે. ચારે આવડતા એક્સપેરિમેન્ટ તો કરશો, પણ આ તો એક જાતની શરત હતી. ગુજરાતીમાં આપણે કેવી શરત જ કહેવાય ને. હા તો પછી એ વાંધો નહીં. તો મળીએ રૂમે જઈને, ત્યાં સુધી બાય. ફાઇનલી આપણે ગાઈસ રૂમે આવતા જઈએ. ક્યારના છીએ વિડીયો બનાવવા પાછો ભૂલી ગયો એટલા માટે ક્યારના આવી ગઈ હતી. અત્યારે સવારના 7:30 થઈ ગયા છે. હવે ભાઈબંધ ગયો હોય બહાર નાસ્તો લેવા ગયો હોય. કઈ બાજુ ક્યાં ગયો? ત્યાં બોલી બધી દુકાને વહી ગયો હોય નાસ્તો લેવા. મેં મૂક્યો હોય બહાર ગરમ પાણી. ગરમ પાણી તો આપણે બધી સુવિધા રાખી મરી જાવ. ટાટા પાણી બહુ ટાટું પાણી હોય, જોઈ લો. તો આપણે હીટર બીટર બધી સુવિધા રાખી. ગરમ પાણી થાય છે બનાવી દો અને નાસ્તો લેવા ગયો હોય. આ વિડીયોમાં આટલું જ તે. મળ્યું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.